મોરબી કચ્છ હાઈવે પરનો એક સાઈડનો રસ્તો તૂટી જતા વાહન ચાલકો અટવાયા છે અને તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રસ્તાનું હાલ સમારકામ ચાલુ છે, પરંતુ તેનું સમારકામ થતા હજુ સમય લાગશે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે એક તરફનો રસ્તો વરસાદના કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે અને રસ્તો ધોવાઈ જતા રસ્તો તૂટી ગયો। જે રીતના 24 કલાકનો વરસાદ હતો અને ખાસ કરીને મોરબી ને માળિયામાં સૌથી વધારે તારાજી છે। આ વરસાદ ઉતર્યા બાદ હવે નેશનલ હાઈવે કચ્છને જોડતો જે મુખ્ય માર્ગ છે કે જ્યાંથી દરરોજ હજારો ટ્રક પસાર થાય છે, તમે જોઈ શકો છો જે રીતના સ્થિતિ છે તે સ્થિતિ પ્રમાણે વરસાદની પાણીની તાકાત સામે આખો રસ્તો તૂટી ગયો છે। કહેવાય કે 1 કિલોમીટરનો રસ્તો જે કહેવાય કે ડામર હોય, સિમેન્ટ હોય કે કોન્ક્રીટ હોય, પણ વરસાદના પાણીની તાકાત સામે તે જીક ન ઝીલી શક્યો અને આખો રસ્તો છે તે વચ્ચેથી રસ્તાને આખો જમીનમાંથી ઉખાડી અને સાઈડમાં ફેંકી દીધો છે, જેને કારણે કચ્છથી અત્યારે મોરબી જતા વાહનોને એક સાઈડમાં ચલાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। અહીંયા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ પહોંચી છે, તેઓ અહીંયા સમારકામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આ પાણીનું વેણ એટલું તાકાતવાળું હતું, આપ જોઈ શકો છો કે જે રસ્તો હતો તેનાથી લગભગ 12 થી 15 ફૂટના ખાડા પડી ગયા છે।